સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગી ગયા છે 9 અને આપણે બ્લોગિંગની શરૂઆત થઈ ગઈ છે. તો આ તમે જોઈ શકો છો. મારે એક દિવસની રજા હતી, એમાં તો છોકરાઓએ ઢગલો કરી દીધો ભાઈ કપડાઓનો. તો ચાલો એને નીચે લઈ લઈએ અને બાકીના અમારે કપડાં છે એ આપણે ધોવા રાખી દઈશું. તો હાય આમ તો જુઓ તમે, ધોબી ઘાટની જેમ કપડાં. ઓ ભાઈ હાલો, ત્યાં આવે આપણે અલગ અલગ કરી દઈએ વ્હાઈટ કપડાં અને બાકીના અલગ અલગ રંગીને તો ધોવા માટે રાખી દઈએ મશીનમાં, બરાબર. તો ચાલો, પાણી તો મારે ભરાઈ ગયું છે મશીનમાં, તે ધોવા રાખી દઈશું. તો મેં અલગ અલગ કપડાં કરી દીધા. ઓ ભાઈ, છોકરાઓને ટી શર્ટો અલગ કરી દીધી ને. તો અહીંયા હવે આપણે કપડાં ધોવાઈ ગયા છે. આમ તો જો તમે જુઓ, ઠેલા પહેલાં આપણે બધું ધોઈ નાખ્યું. વ્હાઈટ કપડાં સુકાઈ રહ્યા છે. તો અહીંયા દોરી પર તમે જોઈ શકો છો, જેટલા કલર જતા એને આપણે નીચે નાખી દીધા અને આપણે ધોઈ નાખ્યું ફળ્યું. હવે આપણે જાશું ઉપર. જે કપડાં છે ને એ અમારે નમો આવી ગઈ, જો નાસ્તો કરે એ હંતાઈ ગઈ. ઓ ભાઈ હંતાઈ ગઈ. તો સ્કૂલેથી આજે વહેલી આવી જાય ને, તો અત્યારે તો આપણે 1 કલાક થયો કપડાં ધોતા, એ વાગી ગયા 10 ને. આ આપણે જો ઠેલા પહેલાં બધું ધોઈ નાખ્યું. તો ચાલો હવે આપણે જઈશું છત ઉપર. તો આ આપણે જો ટબ ને ડોલે લઈ લીધી ને એ ચડી ગયા છત ઉપર. તો આવી ગયા આપણે છત ઉપર. છતને હતું ટાળું, ત્યાં આપણે ખોલી નાખ્યું. હાય શું મજાનો તડકો. મજા આવી જાય. ઓ ભાઈ ઘડીક વાર તડકે તો હાલો આપણે ફટાફટ હવે કપડાં સૂકવી દે. તો આમ તો તમે જુઓ, એક હરખી ટી શર્ટ. ઓ ભાઈ, આમ કંઈ આ ઓલી અહીંયા વેચાતી ન હોય ગુજરી બજારમાં એમ, બાકી અમારી અહીંયા તો કપડાં. ઓ ભાઈ, જેને લેવા હોય કોમેન્ટ કરી દેજો ફટાફટ. આમ તમે જુઓ, એક હરખી ટી શર્ટો ને આપણે તો ઠેલા પહેલાં બધું ધોઈ નાખ્યું. ચાલો હવે આપણે નીચે જઈશું. હો ભાઈ, તો આપણે આવી ગયા. એક દિવસની રજા હતી, એમાં તો છોકરાઓએ ઘરને ઉકેળો કરી નાખ્યો. ભાઈ, તો આપણે સાફ સફાઈમાં લાગી ગયા. દરવાજા લૂઈ નાખ્યા ને બોળે લૂઈ નાખ્યા ને બધું લુવાઈ ગયું. ભાઈ અરીસા બરીસાને, કેમ કે એક દિવસ ઘરમાં ન કોઈ હોય ને, તો આમ તો તમે જુઓ કેવું કરી નાખ્યું હતું છોકરાઓએ. તો ચાલો હવે આપણે ફટાફટ કચરા પોતા કરી નાખીએ કેમ કે રસોઈ કરવાની છે ને. તો આપણે આવી ગયા રસોડામાં. હાય રસોડું જોડે મને એમ થાય કે આજે હું રજા રાખી દઉં, તો મેં કીધું નથી રાખી, હવે કાલે રાખી હતી ને. તો ચાલો હવે આપણે ફટાફટ બાકીનું કામ પતાવી દઈએ. તો અહીંયા હું ઉટકી રહી છું ગલાસું. તો આપણે ગલાસોને ઉટકી નાખ્યા. તો એ પાણી રહી ગયું હતું. પાણી કે મને એ ભાઈ નાખી દો ને. તો ગોરો કે હાલો, તે ગોરાને વિછળી નાખ્યો. પાણી આપણે નાખી દીધું. હવે આપણે તપેલા કાઢી લઈશું, કેમ કે રસોઈ કરવી પડશે ને. એમ તેમ તો ન ચાલે, કેમ કે કાલે હતી રજા, એટલા માટે આપણે તપેલાને ધોઈ નાખ્યો. આપણે ચૂલાને પગે લાગી લીધું. મારા તમે વળજો, કેમ કે આજે થઈ ગયું મોડું, 11 વાગી ગયા. તો 2 વાર તો આપણે ભગવાન પગે લાગી લીધું. પહેરી લીધું આપણે એપ્રણ. હવે આપણે લાગી ગયા કામે. હો ભાઈ, તો આ દાળ લઈ લીધી, ભાતનું પાણી મુકાઈ ગયું છે. તો આપણે કાઢી લીધા ફ્રીજમાંથી ભીંડો, કેમ કે ભીંડો તો હું સુધારીને મૂકી ગઈ હતી, મને ખબર હતી મોડું થશે બીજા દિવસે. તો સલાડમાં દઈશું કાકડી ને મરચી ને આમ તમે જુઓ કોથમીર ને. તો બટેકા એ કાઢી લઈશું. એટલે નમો આવી ગઈ છે ને, તો એ આપણે છાલ ઉતારી દઈશે, બરોબર. ચાલો તો હવે અત્યારે વાગી ગયા છે 11:30 ને આપણે અડધી રસોઈ થઈ ગઈ છે. અડધી રસોઈ યાની કે દાળ ભાત થઈ ગયા છે. શાક બનાવવાનું ચાલુ છે. તો આમાં આપણે ચંદ્ર બનાવશું, ઓલામાં મોરું. તમારા રઘુભાઈ મોરું ખાય એટલે મોરું બનાવશું. તો ચાલો ફટાફટ બનાવી દઈએ, કેમ કે આજે થઈ ગયું છે મોડું. તો ચાલો ફાઇનલી હવે આપણે રસોઈ થઈ ગઈ છે. તો હવે હું રોટલી વીટાળી રહી છું. રોટલી પણ આપણે મૂકી દીધી. હો ભાઈ પસ્તીમાં. હવે આપણે દાળે નાખી દીધી. હવે ભાત ભરી દઈશું. શાક તો મારે પહેલાં જ ભરાઈ ગયું હતું, કેમ કે 12:30 ઓલરેડી થઈ ગયા હતા. અને હવે આપણે બેસી ગયા વાસણમાં. આમ તો જુઓ, ચોકડી નાની વાસણ જાજા. એ મારું હવે રસોડું સાફ થઈ ગયું, એકદમ કમ્પ્લીટ ક્લીન, સરસ મજાનું ચોખ્ખું થઈ ગયું છે. આમ તમે જુઓ, લાગે રસોડું ચાલુ હતું એમ. જોયું ને, એકદમ ચાકાચાક કરી નાખ્યું. આપણે બાકી કમ્પ્લીટ કામ પૂરું થઈ ગયું છે. 1:45 જેવું તો થઈ ગયું છે. અને એ બાયણે જુઓ કપડાં એ સુકાઈ ગયા છે વ્હાઈટ. તે આપણે હવે લઈ લઈશું. નાશ કાલે સભાની ચોકી આવી ગઈ, તે આપણે ઉપર આવી ગયા. તો આમ તમે જુઓ કપડાં સુકાઈને આવી ગયા. આમ તો તમે જુઓ મારા પલંગ ઉપર કપડાં થઈ ગયા. તો ચાલે હવે એને હંકેલવા તો પડશે, અલગ અલગ કરી દઈશું. તો હું કપડાં હંકેલવા બેસી ગઈ. મને એમ થાય છે કે હંકેલું કે કપડાં ભેગી સૂઈ જાઉં, પણ લાવવાનું મેં કીધું હંકેલી જ નાખીએ હવે ફટાફટ, બરાબર. એને રમવું હોય છે નીચે. તો આપણે ફટાફટ કપડાં હંકેલી નાખીએ અને પછી હવના કપડાં ગોઠવી દઈએ, કેમ કે આમાં છોકરા હોય, 4-5 છોકરાઓના કપડાં છે. તો ચાલો હવે આપણે પણ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું. મળશું પાછા કાલે નવા વિડીયો સાથે.